વિસ્તારમાંથી કે જ્યાં ગોત્રીની બંસીધર ડેરીમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા। પોલીસે સાથે રાખીને તપાસ કરતા 130 કિલો નકલી ઘી જપ્ત કરાયો। વેપારીએ ડેરી અને નજીકના ઘરમાં છુપાવી રાખ્યું હતું નકલી ઘી। નકલી ઘીનો અમુક જથ્થો નજીકની સસ્તા અનાજની દુકાનમાં રાખ્યો હતો। કોઈ પણ લાયસન્સ વિના વેપાર કરતો હોવાનો ખુલાસો થયો। આરોગ્ય વિભાગ અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી। તો કોઈ પણ લાયસન્સ વિના વેપાર કરતો હોવાનો ખુલાસો થયો છે, ત્યારે પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે। આરોગ્ય વિભાગની ટીમ પણ પોલીસની સાથે રહીને કામગીરી કરી રહી છે। આપને જણાવી દઈએ કે 130 કિલો નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને આ નકલી ઘીનો જે જથ્થો હતો એ સસ્તા અનાજની દુકાનમાં છુપાવીને રાખવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા। અમુક જથ્થો ઘરમાં પણ છુપાવ્યો હતો। हमारा संवाददाता अंजलि વધુ વિગતો આપી રહ્યા છે। અંજલિ, શું કાર્યવાહી થઈ રહી છે નકલી ઘીને લઈને? બિલકુલ, જે રીતે વાત કરીએ કે વડોદરા શહેરમાં નાગરિકો સાથે અવારનવાર જે સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે, જેને લઈને આરોગ્ય વિભાગ હવે સતર્ક થયું છે। ત્યારે ગોત્રી વિસ્તારમાં આવેલી ગોકુલ ટાઉનશીપમાં ચલાવવામાં આવતી બંસીધર ડેરી કે જે વર્ષ 2005 થી ચાલી રહી છે, ત્યારબાદ જ્યારે લાયસન્સની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી ત્યારથી લઈને અત્યાર સુધી લગભગ 8 વર્ષથી લાયસન્સ વગર દુકાન ચલાવાતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો। અને જે રીતે વાત કરીએ, આરોગ્ય વિભાગને એક બાતમી મળી હતી, દુકાનદાર વિરુદ્ધ ફરિયાદ મળી હતી કે જે દુકાનદાર ઘી વેચી રહ્યા છે તે નકલી હોવાનું તેઓને શંકા ગઈ હતી, જેના આધાર પર આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે મોડી રાત્રે તેમની દુકાન પર દરોડા પાડવામાં આવ્યા હતા। ત્યાં આગળ 130 કિલો ઘી મળી આવ્યું હતું અને આની કિંમત અંદાજે 53,000 મોડી રાત્રે આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને 130 કિલો નકલી ઘીનો જથ્થો જપ્ત કરાયો।